વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। ફરી એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોએ હળવદની મહર્ષિ સોસાયટીમાં ધામા નાખ્યા। હળવદની મહર્ષિ ટાઉનશીપમાં એક મકાનમાં ચોરી, 600 રૂપિયાની રોકડ રકમ અને બાળકો બચત કરે 2 ગલ્લાની ચોરી। હળવદની એક એવી સોસાયટી કે દર વર્ષે શિયાળામાં સૌથી વધુ વખત ચોરીનો ભોગ બને છે। 3 જેટલા તસ્કરો હાથમાં ચપ્પલ લઈને મકાનમાં બહાર નીકળતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તસ્કરોએ બાળકોને બચત કરેલા ગલ્લાઓને પણ ન છોડ્યા। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો। અગાઉ પણ આ જ સોસાયટીમાં થોડા દિવસ પહેલા પણ ચોરીનો બનાવ બન્યો હતો। હળવદના રાણેપર રોડ પર આવેલી સોસાયટીમાં વારંવાર ચોરીના બનાવો તેમજ થોડા સમય પહેલા લૂંટનો બનાવ પણ આ રોડ પર બનેલો। પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। રિપોર્ટર ધવલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। ભાલેજ રોડ પર રેલવેની બ્રિજની કામગીરીથી સ્થાનિક લોકો પરેશાન થયા। હળવદની મહર્ષિ ટાઉનશીપમાં એક મકાનમાં ચોરી, 600 રૂપિયાની રોકડ રકમ અને બાળકો બચત કરે 2 ગલ્લાની ચોરી। હળવદની એક એવી સોસાયટી કે દર વર્ષે શિયાળામાં સૌથી વધુ વખત ચોરીનો ભોગ બને છે। 3 જેટલા તસ્કરો હાથમાં ચપ્પલ લઈને મકાનમાં બહાર નીકળતા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તસ્કરોએ બાળકોને બચત કરેલા ગલ્લાઓને પણ ન છોડ્યા। પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો। અગાઉ પણ આ જ સોસાયટીમાં થોડા દિવસ પહેલા પણ ચોરીનો બનાવ બન્યો હતો। હળવદના રાણેપર રોડ પર આવેલી સોસાયટીમાં વારંવાર ચોરીના બનાવો તેમજ થોડા સમય પહેલા લૂંટનો બનાવ પણ આ રોડ પર બનેલો। પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। રિપોર્ટર ધવલ, વાત્સલ્યમ સમાચાર, મોરબી। जी आपનું નામ? મારું નામ જરીનાબેન યુસુફભાઈ વોરા છે। શું સમસ્યા? અમારે અહીં આગળ 60-70 ઘરની વસ્તી છે અને નાના બાળકો સ્કૂલ જાય છે। બધું વસ્તુ અમારે બજારમાં લેવા જવાની હોય છે અને કુંજરાવ ભાલેજવાળો બ્રિજ બને છે। એ બ્રિજમાં અમારે અત્યારે કોઈ પણ જાતની રસ્તાની તકલીફ છે બહુ જ। એ રસ્તો છે નહીં અમારા માટે। એ રસ્તો બનાવવાનો છે। ગરનારું આપો અમને ગમે એમ કરીને। અમારી એવી માંગ છે બધા કોલોની વાળાની। जी आमिल मोहम्मद फरीद मियां मलिक, गाम भलेज। હવે અહીંયા લગભગ 2 વર્ષથી બ્રિજનું કામ ચાલુ છે અને અમને પહેલેથી સમસ્યાઓ અહીંયા ઘણી બધી છે તથા એક અહીંયાથી પેલા સર્વિસ રોડ માટે અમે ઘણી બધી રજૂઆત કરી હતી પણ સર્વિસ રોડનું કામ કરવામાં આવતું નહોતું। ઘણા બધા એક્સિડન્ટ થયા, અકસ્માત થયા, પરંતુ તે છતાંય બી કોઈ કામ કરવામાં આવતું નહોતું। પછી ઘણી બધી રજૂઆતો પછી એક ટાઈમ પર સર્વિસ રોડ બનાવી આપવામાં આવ્યું પણ એ બી ઘણું બધું સાંકડું કર્યું। અત્યારે અહીંયા આગળ અવર જવર કરવા માટે ઘણી બધી મુશ્કેલી પડે છે। એક અકસ્માતનો ભય રહે છે। એક અહીંયાથી ઘરમાંથી બહાર નીકળવા માટે 2 વાર વિચારવું પડે છે કે અહીંયાથી અમે પસાર થઈએ કે ના થઈએ, કેમ કે અહીંયા એક આકસ્મિક રસ્તો છે જેથી અમને ખૂબ તકલીફ પડે છે। આજે અમે બધા અહીંયા ભેગા થયા છે બ્રિજની નીચે એક ઘરનારું અમને મળે। બ્રિજનું કામ પૂરું થવા આવ્યું। સરકાર શ્રી તરફથી અમને અહીંયા લગભગ 200 થી 250 ઘરની વસ્તી છે। આસપાસ 4 થી 5 સોસાયટીઓ આવેલી છે પણ અહીંયા અમને કોઈ પણ પ્રકારનું આવું દેખાવામાં આવ્યું નહીં કે અહીંયા ઘરનારું બને તથા ધાર્મિક સ્થળ પણ આવેલું છે। હવે અહીંયા લગભગ બ્રિજનું કામ હવે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે તે છતાં પણ કોઈ બી ઘરનારાનું અહીંયા કામકાજ ચાલુ થયું નહીં। અહીંયા અમે એટલા માટે ભેગા થયા છે, એક સરકારશ્રીને અમારી અપીલ છે, અહીંયા રહીશોની એક અપીલ છે કે અમને એક નાનું ઘરનારું કરી આપવામાં આવે જેથી કરીને અહીંયા આગળ અવર જવર કરવા માટે તથા અહીંયાથી વાહનો પસાર થાય, અમને અકસ્માતનો ભય ન રહે અને અમે શાંતિથી અમારું વસવાટ કરીએ અને શાંતિથી રહીએ। અહીંયાથી લગભગ 20 કિલોમીટર ડાકોર એક ધાર્મિક સ્થળ આવેલું છે। અહીંયાથી દર મહિને પૂનમના ટાઈમ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થાય છે। એમને પણ એક અકસ્માતનો ભય રહે છે અને પાછમાં ઘણા બધા કામ જ્યારે ચાલુ હતું ત્યારે અકસ્માતો થયેલા છે। અમને એક અપીલ છે કે કોઈ પણ ટાઈપનો અકસ્માત ના થાય અને શાંતિથી અમે અહીંયા આગળ વસવાટ કરીએ અને અમે રહીએ। અપીલ છે કે અમને અહીંયા આગળ બ્રિજ નીચે એક નાનો ઘરનારો બનાવી આપવામાં આવે એવી એક અમને સરકારશ્રીને એક અપીલ છે। મારું નામ મલિક મોહમ્મદ જીશાન ઝકીર મિયા છે। અમે અહીં ચોકડી પર અમન પાર્ક સોસાયટીમાં રહીએ છીએ। હમણાં અહીં બ્રિજ બનવાની શરૂઆત છે તો અમને ઘણી બધી તકલીફો પડે છે। અમે સવારમાં સ્કૂલમાં જઈએ છીએ। મારું સ્કૂલનું નામ અંજુમન શાળા છે તો હું 10મા ધોરણમાં ભણું છું। અમને જવામાં તકલીફ થાય છે।
સાંજે ટ્યુશન જવામાં અમને તકલીફ થાય છે, અકસ્માતનો ભય રહે છે અને બ્રિજ બનવાના લીધે અમને રસ્તો ટૂંકો અને સાંકડો આપ્યો છે, જેથી કરીને અમને ઘણી બધી તકલીફો થાય છે. હોર્નના અવાજો પરથી અમને મોટા વાહનો પરથી પણ ડર લાગે છે. તે માટે અમારી રજૂઆત છે કે બ્રિજના નીચે ગંડાળો આપો અને અવર જવરમાં આસાની રહે અને એને રસ્તો લાંબો કરો. જી આપનું નામ? ઠાકોર આઈસાબાનો ખાલિદ મોહમ્મદ. શું સમસ્યા છે? અમારી સમસ્યા એ છે કે આ જે કુંજરાવાળો રોડ બની રહ્યો છે એના પર વાહનની અવર જવર ઓછી છે અને જે આણંદવાળો રોડ છે એના પર વાહન વધારે જવાવાળા. અમને બ્રિજના નીચે છેડો આપો. અમારા છોકરાઓને સ્કૂલમાં જવા માટે, જે ગામમાં સ્કૂલો છે, બહાર જવા માટે તકલીફ ઊભી થાય છે અને બૈરાઓને બીજા કોઈ કામમાં, શાકભાજી લેવા ગામમાં કોઈ કામ માટે જવા માટે તકલીફ થાય છે. એટલે અમને એક સાંકડો રસ્તો પુલના નીચે આપો, એ અમારી સમસ્યા છે. કેમ કે આણંદવાળા રોડ પર ગાડીઓ જવાવાળી વધારે છે અને કુંજરાવાળા રોડ પર ઓછી છે, એટલે અમને અકસ્માતનો ભય રહે છે. અમારા નાના નાના બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. એ માટે અમને રસ્તાની ખૂબ જરૂર છે. એક નાનો સાંકડો બ્રિજના નીચે રસ્તો પણ અમને આપો, એ અમારી રજૂઆત છે. આપ ધારાસભ્ય ચેતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચેતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની રણનીતિ મુદ્દે ચર્ચા કરાઈ. જિલ્લા, તાલુકા અને નગરપાલિકા ચૂંટણી આપ એકલા હાથે લડશે તેવું ચેતર વસાવાએ કહ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતાનો આશીર્વાદ આપને મળશે. વ્યારામાં ભાજપનું એક હતું શાસન હોવા છતાં આજે નગરપાલિકામાં અનેક સમસ્યાઓ છે. લોકોએ નાનામાં નાના કામ માટે કમિશન આપવા પડે છે તેવું ચેતર વસાવાએ કહ્યું. ગામ મારા અભિપ્રાય અંતર્ગત આજે વ્યારા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો સાથે અમે 1-to-1 બેઠકો કરી છે. આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહેલી છે, ત્યારે તમામ બેઠકોના ઉમેદવારોની જે ચકાસણી છે, જે ઉમેદવારો અમારા પર અપેક્ષા લઈને બેઠા છે એમનો બાયોડેટા છે, તમામ વિગતો ચકાસીને આવનારા દિવસોમાં એ તમામ બેઠકોને કઈ રીતના ચૂંટણીની રણનીતિ બનાવાય, કઈ રીતના જીતી શકાય એ તરફ અમે આજે ચિંતન અને મનન કર્યું છે. અને તમામ કાર્યકરો, આગેવાનોમાં એક ઉત્સાહ અને ઉમંગ છે અને એ જ ઉમંગ બતાવે છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડવાની છે અને જીતવાની છે. એક બાજુ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. વ્યારાની વાત કરીએ તો એક હતું શાસન એમનું હોવા છતાં આજે નગરપાલિકાના ઘણી સમસ્યાઓ છે. ગટરની સમસ્યાઓ છે, પીવાના પાણીની સમસ્યાઓ છે, સ્વચ્છતાની સમસ્યાઓ છે. એક નાનું કામ કરાવવા માટે ભ્રષ્ટાચારના કમિશનો આપવા પડે છે. અહીંયા એક સામાન્ય ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશને કોઈ સામાન્ય માણસ જઈ નથી શકતો. એવો એક આખો ભયનો માહોલ ઉભો થયો છે. ત્યારે જનતા એક પરિવર્તન ઈચ્છે છે અને પરિવર્તનમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ તરીકેની ભૂમિકામાં છે. એટલે ચોક્કસપણે અમે માનીએ છીએ આવનારી તાલુકા, જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે લડશે અને આ વિસ્તારોમાં પોતાની બહુમતીથી, પૂર્ણ બહુમતીથી પોતાની બોડી બનાવશે અને લોકોની સેવા કરશે એવી અમને ખાતરી છે. અને લોકો પર પણ અમને અપેક્ષા છે કે જે પ્રકારે લોકોનો અભિપ્રાય અમને મળે છે, સહકાર અમને મળે છે, તો આવનારા દિવસોમાં એ જ પ્રકારે લોકોના આશીર્વાદ મતદાન રૂપી મળશે અને આમ આદમી પાર્ટી જીતશે એવી અમને આશા અને અપેક્ષા પણ છે. નસવાડી તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં ઘરાકી ઉમટી, વેપારીઓમાં ખુશી. ઉત્તરાયણ પર્વ નજીક આવતા નસવાડી તાલુકામાં બજારમાં રોનક છવાઈ ગઈ છે. નસવાડી તાલુકામાં અંદાજે 210 ગામોના લોકો પતંગ અને દોરીની ખરીદી માટે નસવાડીના મુખ્ય બજારમાં ઉમટી રહ્યા છે. ઉત્તરાયણને લઈ ખાસ કરી યુવાનોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે બજારમાં અવનવી અને આકર્ષક ડિઝાઇનની પતંગો ઉપલબ્ધ થતા ખરીદદારોમાં ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. જોકે દર વર્ષે કાગળના ભાવમાં વધારાના કારણે પતંગોના ભાવમાં પણ વધારો નોંધાય છે. તેમ છતાં ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. સાથે જ બજારમાં નવા પ્રકારના કાર્ટૂન આકારના ગેસ ભરેલા બલૂન પણ આવ્યા છે, જે બાળકો સહિત સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. નસવાડીમાં રવિવારી હાટ બજાર હોવાને કારણે પતંગ અને દોરીની દુકાનોમાં વિશેષ ગ્રાહકી જોવા મળી રહી છે, જેને લઈ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી. હાથ પતંગ ભંડાર આપણું દુકાન છે અને આપણે ઉપેન્દ્રસિંહ જવાહરભાઈ બારિયા
આજે રવિવારનો હાટ છે તો ગ્રાહકી સારી નીકળી છે અને આવનારા દિવસોમાં ગ્રાહકી સારી છે એવી આપણને આશા છે. અમે છેલ્લા 35-40 વર્ષથી અમે આ ધંધો કરીએ છીએ. બાપ દાદા વખતનો ધંધો છે. રેલો સૂતવાનો છે, પતંગો છે, માજા છે અને આ વર્ષે દરેક સિઝન સારી છે. જે સરકારે જે આ લોકો ખેતી નુકસાનની જે સહાય આપેલી છે એના હિસાબે ગ્રાહકીમાં પણ કંઈક ફેર નથી, પણ સારામાં સારી ગ્રાહકી છે. આ વર્ષે હાટ ભરાય છે એનો પણ ઘણો બધો ફાયદો થયો છે. એના હિસાબે પણ આજે ગ્રાહકી સારી છે. કલોલ રેફરલ હોસ્પિટલ પાસે અજાણ્યા કન્ટેનર ચાલકે 2 બાઇકને હડફેટે લેતા 2 પૈકી એકનું મોત, એક ઇજાગ્રસ્ત. કલોલ રેફરલ હોસ્પિટલ પાસે આધાર મોલ સામે અજાણ્યા કન્ટેનર ચાલકે પાછળથી 2 બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 2 પૈકી એક બાઇક ચાલક મહેન્દ્રસિંહ ભૂરાભાઈ પગીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. એક બાઇક ચાલકને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર કાલોલ રેફરલ હોસ્પિટલ પાસેના હાલોલ ગોધરા રોડ પરથી પસાર થતા 2 બાઇક ચાલકને અજાણ્યા કન્ટેનર ચાલકે આગળ ચાલતી 2 બાઇકને અચાનક અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે મરણ જનારની બાઇકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બાઇક ચાલક મહેન્દ્રસિંહ ભૂરાભાઈ પગીને ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું. અકસ્માતની જાણ થતાં જ કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. કાલોલ પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જ્યાં અકસ્માતમાં ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાની મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, ત્યારે સ્થાનિક લોકોએ માર્ગ સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, કાલોલ, પંચમહાલ. પંચમહાલ જિલ્લામાં બોઈ સમાજનું ગૌરવ વધારતા સમાજના શિક્ષકો. આજરોજ ધ સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુર ખાતે નોલેજ વેલી ફાઉન્ડેશન પાલનપુર દ્વારા આયોજિત ગુજરાત શાશ્વત સન્માન અને સ્નેહ મિલન 2026માં શિક્ષણ સાથે બાળ જીવન ઘડતરની સુંદર કામગીરી બદલ વીર શહીદ સુનિલકુમાર પટેલ પ્રાથમિક શાળા બલુપુરાના શિક્ષક મુકેશકુમાર સોમાલાલ મહેરા, સુખિયાપુરી પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદ કુમાર રમણભાઈ બોય તથા આશા શિક્ષક કેન્દ્ર મલાવના શિક્ષક શ્રીમતી પ્રિયંકાબેન જયેશભાઈ મહેરાનું સન્માન કરવામાં આવ્યું હતું, જે બદલ સમગ્ર પંચમહાલ જિલ્લા બોય સમાજ અતિ હર્ષ તથા ગર્વની લાગણી અનુભવે છે. વાત્સલ્યમ સમાચાર, સાવજીદ વાઘેલા, કલોલ, પંચમહાલ. મોરબીમાં યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. તેવી ભાવના સાથે આજે 6 દાયકાથી વધુ થઈ ગયેલી ઉંમરના લોકોએ તેમની સાથે ભણતા મિત્રોને મળવાની ઝંખના જાગી છે. છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ શાળામાં, કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયા છે. તે જ રીતે મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલા સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં વર્ષ 1978 થી વર્ષ 2025 સુધીમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજે સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો. સમારોહમાં ભણતર પૂરું થયા પછી છૂટા પડ્યા તે પડ્યા એ આજે પહેલીવાર સ્નેહમિલન સમારોહમાં મળ્યા અને એ જ પ્રેમથી મિત્રો બાથ ભરીને મળ્યા. તે દ્રશ્યો આંખો ભીની કરી દે તેવા હતા. જુદા છૂટા પડતા પછી પહેલીવાર મળ્યા અને બાદ બળીને ગળગળા થઈને જે ઉદાગાર કરતા હતા તેનાથી હૃદય દ્રવી ગયા. સૌ મિત્રોએ તેમના પરિવારની, તેમના ધંધા રોજગારની માહિતી આપી, એકને એકની ઓળખ કરીને સૌ કોઈએ કોલેજ જીવનની યાદગાર વાગોળી હતી. કાર્યક્રમમાં આવતા મહેમાનોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી બહેનોએ પ્રાર્થના ગીતથી શરૂઆત કરી. બાદ ઘણાએ પોતાના વક્તવ્ય આપ્યા, જેમાં જુદી જુદી યાદગીરીને તે દિવસો યાદ કરી સંભળાવતા હતા, વાત કરતા હતા, પણ આંખમાં ઉભરાઈ આવ્યા હતા. આ કોલેજના સ્નેહ મિલનમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આચાર્ય, કોર્ડિનેટર, સહ કોર્ડિનેટર, કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારોહ મિત્રોને મળી આનંદ કરવાનો સમય હતો, પણ દરેકની આંખમાં આંસુ આવી ગયા, જે ખરેખર હરખના હતા કે કોલેજમાં ભણતર પૂરું થયા પછી ક્યારે ન મળ્યા હોય તેવા મિત્રોના વિરહની વેદના હતી તે જાણી ન શકાયું. રિપોર્ટ શ્રીકાંત પટેલ, મોરબી. મારું નામ જયેશ દવે. હું રાજકોટ નાગરિક બેંકમાં ઓફિસર તરીકે સર્વિસ કરું છું. 90ની બેચનો હું વિદ્યાર્થી છું. મજા એ છે કે આ કોલેજની અંદર ફરી આવવાનો મોકો મળ્યો. એ પ્રોફેસર કૈમશ દંગી અને એ જે ટીમ છે એમણે આ વિચાર આવ્યો, એને ગ્રુપમાં શેર કર્યો અને એનેથી બધા સાથે જોડાઈ ગયા
આજની જે સ્થિતિ છે કે આ રૂમ આ હોલ એ ટૂંકો પડશે અને દિલ છે એ ધડકે છે એટલું બધું કે બધાને ફરી મળી અને ફૂલ ગુલાબી જાણે થઈ ગયા હોય, ફરી એ 90ની સાલના અમે થઈ ગયા હોય એવું ફીલ અમને થાય છે. એટલે આજનો જે દિવસ છે અમારા માટે એક સુવર્ણ ફરી જિંદગી જીવવાનો દિવસ, જાણે અમે ફરી મળ્યો હોય એવું ફીલ થાય છે. બારી દરવાજા બંધ રાખવાના તાનાશાહી ભર્યા ફરમાન સામે આપ નેતા કિરણ દેસાઈએ ફેસબુકમાં સવાલ ઉઠાવતા પોલીસ દ્વારા ફેસબુક પોસ્ટ ડિલીટ કરવા દબાણ કર્યું. આમ આદમી પાર્ટીના માલધારી સેલ પ્રદેશ પ્રમુખ કિરણ દેસાઈ અમદાવાદના વેજલપુર વિસ્તારના પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ મુદ્દે તેમણે વિસ્તારપૂર્વક વાત કરતા જણાવ્યું કે દેશના વડાપ્રધાન અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે, ત્યારે ફરમાન જાહેર કરવામાં આવ્યું કે ત્યાંના સ્થાનિક લોકોએ પોતાના ઘરના બારી દરવાજા બંધ રાખવા. આમ તો સાહેબ કહે છે કે તેમના લોકો સાથે નજીકનો સંબંધ છે, તો પછી તેમને કઈ બાબતનો ડર લાગ્યો છે. આ મુદ્દે જ્યારે મેં ફેસબુક પોસ્ટ મૂકી તો ભાજપના લોકોએ પોલીસ દ્વારા મને ફોન કરવામાં આવ્યો, પોસ્ટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું. હું એ લોકોને કહેવા માંગુ છું કે વેજલપુરમાં દિવસે ને દિવસે છેડતીના ગુનાઓ વધી રહ્યા છે. વેજલપુર પાસે દારૂ પીધેલા યુવાનો પકડાય છે અને હવે આપણા માતા બહેન દીકરીઓ સુરક્ષિત નથી. ધારાસભ્યની ઓફિસની પાછળ વેજલપુરમાં ખુલ્લામ દારૂ વેચાઈ રહ્યો છે. તો હું પોલીસ ઇન્સ્પેક્ટરને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓને તેમની પોસ્ટનું ધ્યાન રાખ્યા વગર વેજલપુર સરખેજમાં ખુલ્લામ લુખ્ખાઓ ફરી રહ્યા છે, દારૂ વેચાઈ રહ્યો છે, એ મુદ્દે ધ્યાન આપો. વધુમાં આપ નેતા કિરણ દેસાઈએ જણાવ્યું, હું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માંગુ છું કે તમારી પોલીસ કાંઈ કરતી નથી, ફક્ત આમ આદમી પાર્ટી અને નેતાઓનું જ ધ્યાન રાખે છે. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં તેજીથી લોકપ્રિય થઈ રહી છે અને જેના કારણે ભાજપીય કરતા પાર્ટીના નેતાઓને ડર લાગી રહ્યા છે. એટલા માટે લોકોને ફોન કરી ડરાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. આ દેશનું લોકતંત્ર ખતરામાં છે. એક ફેસબુક પોસ્ટ મૂકવી એ પણ એક ગુનો બની ગયો હોય એમ કહેવામાં આવે છે કે ફેસબુક પોસ્ટ ડિલીટ મારો. ગુજરાતની જનતાને કહીશ કે હવે તમારો આત્મો જગાડો. આમ આદમી પાર્ટી તમારા માટે લડવા માટે તૈયાર છે. મિત્રો, હું કિરણભાઈ દેસાઈ, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રદેશ પ્રમુખ. મિત્રો, આ મારા પેજમાં મેં એક પોસ્ટ મૂકેલી છે, આપ જોઈ રહ્યા છો, જેમાં માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે. તેમાં એક ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે તેના લોકલ લોકોને બારી દરવાજા બંધ રાખવાના. એ માટે આ મેં પોસ્ટ મૂકેલી. તેમાં એ લખેલું, આમ તો સાહેબ એવું કહે છે કે હું બધાની સાથે જૂનો સંબંધ છે, તો સાહેબને ડર શેનો લાગે છે. અને આ પોસ્ટ મૂકવાથી ભાજપીય કરતા પાર્ટીની પોલીસે મને ફોન કરવામાં આવ્યો અને મને કહે છે કે તમે જે પોસ્ટ મૂકી છે તે ડિલીટ કરી દો. આ પોસ્ટ કેમ મૂકવામાં આવી છે એ મારે ભારતીય જનતા પાર્ટીને પોલીસને એવું કહેવું છે કે આ વેજલપુરમાં છેડતીના ગુનાઓ રોજ થતા રહે છે. વેજલપુર સરખેજ વિસ્તારમાં અમારી માને એમ દીકરીઓ સુરક્ષિત નથી. આ 31 ડિસેમ્બરના દાડે વેજલપુરના સૌથી વધારે દારૂ પીધેલા યુવાનો પકડાયા. આ જ વેજલપુરના ધારાસભ્યની ઓફિસની પાછળ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. વારે ઘડીએ રજૂઆત કરતા ખુલ્લેઆમ બુટલેગર ફરી રહ્યા છે. તો માનનીય હું અહીંયા જે સાહેબ છે, પીઆઈ સાહેબ, તેમને કહેવા માંગુ છું, સાહેબ, આમ આદમી પાર્ટીના નેતાનું ધ્યાન રાખ્યા વગર, આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાનું ધ્યાન રાખ્યા વગર તમે જે લોકોના હિત માટે લોકોને ગુજરાતની વેજલપુરની સરખેજની જનતાનું કામ કરો. જે વેજલપુરમાં ખુલ્લેઆમ લુખાવો ભરી રહ્યા છે, જે સરખેજમાં લુખાવો ભરી રહ્યા છે, જે સરખેજમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે, તેનું ધ્યાન આપો. એટલે મારે માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ કહેવું છે કે તમારી પોલીસ બીજું કાંઈ નથી કરતી, આમ આદમી પાર્ટીના નેતાનું ધ્યાન રાખે છે. અને તમે આ જ કરવાના છે. તમે ગુજરાતની જનતા માટે પોલીસ સખી બનાવી, તમે આમ આદમી પાર્ટીને ડર લાગી રહ્યો છે. આમ આદમી પાર્ટીને જે લોકપ્રિયતા વધી રહી છે સોશિયલ મીડિયામાં, જે સત્તર આમ આદમી પાર્ટીને લોકો સપોર્ટ આપી રહ્યા છે, તેનાથી આ ભાજપીય કરતા પાર્ટીના નેતાઓ અને ભાજપીય પાર્ટી ડરી ગઈ છે. એટલે આજે આ એક ફોન કરીને લોકોને ડરાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે. એટલે અમે સામે ચાલીને સમગ્ર અમારી આમ આદમી પાર્ટીની ટીમ આજે અહીંયા આવી છે. ઈશ્વરભાઈ, જયમીનભાઈ, તમારા સંજીવભાઈ હોય, કેતુકભાઈ, દરેક લોકો, અમારા વિષ્ણુભાઈ, દરેક લોકો આવીને પોલીસને મળ્યા અને કીધું કે અમે તમારી સાથે અરેસ્ટ કરો. આ દેશના વડાપ્રધાન બહુરૂપી સાહેબ જે દુર્લભ છે, તેના દર્શન કરવા માટે ગુજરાતની જનતા તડપી રહી હોય, એ દુર્લભને પણ દર્શન કરવા માટે બારી દરવાજા બંધ કરી કાઢવા હોય. આ દેશનું દુર્ભાગ્ય કહેવાય અને આ દેશનું લોકશાહી ખતરામાં છે. એક પોસ્ટ મૂકવી તે પણ આ પોલીસ એવું ગુનો માને છે અને એવું કહે છે કે પોસ્ટ ડિલીટ મારો. એટલે ખૂબ ગુજરાતની જનતાને કહું છું, તમારા હાથમાં જગાડજો. આમ આદમી પાર્ટી તમારા માટે લડવા માટે તૈયાર છે અને જેલમાં જવા માટે તૈયાર છે. આજે અમે આવ્યા છે અને સાહેબને કીધું છે કે તમારી જેલો અને મજબૂત કરી દો. અમે તમારી સામે લડવાના છે અને ભારતીય જનતા પાર્ટી સામે કાયમ લડવાના છે. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું.
જો તમે અમને યુટ્યુબ પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને ફેસબુક પેજ પર નિહાળતા હો તો પેજને લાઇક કરો. નમસ્કાર.